સવારનો માહોલ અમારે જો કંઈક આવો છે ને અત્યારે વરસાદ અંધાર્યો છે એવું લાગે છે કે વરસાદ આવશે, પણ આ અત્યારનો નજારો તો જો સવારમાં મજા આવે એવો છે ને. ફાઇનલી એવા ઝાડવા હોય ને ગામનો સીને બાકી જો કેવો અસલનો આવતો હોય અને વરસાદે અંધાર્યો છે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, તમારું બધાનું ફરી એકવાર નવા વિડીયોમાં સ્વાગત છે. તો આજે સવારમાં અમારે છે ને વરસાદ આવે છે અને સારો પડી ગયો. અત્યારમાં રેડો જો અમારે જો અહીંયા રાખવું પડે ને પાણી આવે ઘરમાં સીધું ઓસરીમાં અહીંયા. અને અત્યારે જો નાસ્તા પાણી કરી લીધા છે, નાસ્તા પાણી કરી લીધા છે ને અત્યારે જો થાંભળા પડ્યા બાથરૂમમાં અને બધું હમું કરવાનું, ચોકડી પાણી આગાણ પોતાને એવું બધું બાકી પડ્યું છે. ને આજે તમારે દર્શનભાઈ નિહાળી જવાનું છે કા ભાઈ. અને આજે વરસાદ ચડ્યો છે તો સારો આવ્યા રાખે, મને એવું લાગે છે તો રેડા જ આવ્યા રાખે છે. અત્યારથી 3 આવી ગયા રેડા. અત્યારે છે ને મેં બપોરની રસોઈ ફટાફટ કરી લીધી. પહેલાં તો જો ઘરનું કામ કર્યું, થાંભળાના બધું કામ કર્યું. બપોરની રસોઈ મારે કમ્પ્લીટ થઈ ગઈ છે. અને બાટલો અત્યારે જો વયો ગયો. આ મેં કાઢ્યો અત્યારે બાટલો, મનીષને કહું હાલો ભરાવી ગયો અને સારું કર્યું આજ વયો ગયો. તો તહેવાર ઉપર મારે ઉપાધિ નહીં, કેમ કે તહેવાર નીકળી જાય હવે ક્યાં મનીષ અને જો કુકુને બોલાવ્યો, કીધું હાલ બાટલો ભરવા જવો છે. કુકુ નથી, એનું નામ પ્રતાપ છે. આ તો બધા પહેલેથી ગુલામનું નામ કહે છે એને. આજ તો આપણે ગયા છે એટલે આજ તો આપણે છે ને ફરાર હોય આપણા માટે. અને આને બધાને તો અલગ અલગ ખાવાનું હોય, શાક ને એવું કા એને સોરવાનું ચાલુ હોય. આપણે ફરાર બનાવ્યો તો કેળા ને એવું બધું એ છાશ કા. ચાલો બધા ફરાર કરવા આવી જાઓ. આપણે અત્યારે છે ને જો પ્રસાદ ને એવું ધરવાનું છે માતાજીને. ને પહેલાં તો આપણે છે ને જો સાંડલા ને એવું કરવાનું છે. ત્યાં અહીંયા ફોટા છે જો માતાજીના, પછી આ માતાજીને સાંડલા કરી દઈ બધા માતાજીને. એ રીતના સાંડલા કરીને પછી પ્રસાદ એ ધરવાનું છે માતાજીને. રવો ને એવું કર્યું છે, રવાની ઢેફી મેં નથી પાડી, થોડો ઢીલો છે ને. આવી રીતના પ્રસાદ કંઈક ધરી દીધો છે આપણે. અને જો હવે દીવાબત્તી કરી નાખવું. દર્શિતને ઘોડિયું બનાવતા ન આવડે એટલે હું બનાવી નાખું. ઘોડિયું કંઈક આવી રીતનું બનાવ્યું છે. મને તો બહુ ફાવતું નથી પણ આવું બનાવ્યું જોવું. તો ફાઇનલી મિત્રો આપણે છે ને જમીન નવરા થઈ ગયા છે. અને આપણે જો અત્યારે તો છે ને જાગવાનું છે એટલે 12 વાગ્યા જાગવાનું છે. અને અત્યારે છે ને બીજું બહુ ખાસ કંઈ આપણે વિડીયોમાં બનાવ્યું નથી. આજે તો છે ને બસ આવી રીતે જ કંઈક વિડીયો બનાવ્યો હતો. કેવો લાગ્યો હોય કમેન્ટમાં કહેજો ને. સારું લાગ્યું હોય તો લાઈક શેર કરજો. ને કાલે મળશું નવા બ્લોગ સાથે. આવજો બધા માતાજી.